શારદા સ્કૂલ ન્યૂઝ પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે 28મી માર્ચ. આજે ડૉક્ટર વીણા મજમુદાર, જેઓનો જન્મ 28મી માર્ચ 1927ના રોજ થયેલો, એના વિશે વાત કરીશું. ભારતીય શિક્ષણવિદ, ડાબેરી કાર્યકર અને નારીવાદી મહિલાનો જન્મ કોલકાતામાં થયો હતો. પિતા પ્રકાશ મજમુદાર. 5 ભાઈ બહેનોમાં સૌથી નાના વીણા મજમુદાર હતા. પિતા એન્જિનિયર અને કાકા જાણીતા ઇતિહાસવિદ હતા. પરિવારની સ્થિતિ સાધારણ હતી. નિશાળનું શિક્ષણ કોલકાતામાં લીધું. બનારસ હિન્દુ યુનિવર્સિટીની મહિલા કોલેજ અને કલકત્તાની આશુતોષ કોલેજમાં અભ્યાસ કર્યો. આશુતોષ કોલેજમાં મહિલા વિદ્યાર્થી યુનિયનના સેક્રેટરી બન્યા. કોલેજના અભ્યાસ દરમિયાન તેમણે રામારાવ સમિતિના સમર્થનમાં એક બેઠકનું આયોજન કર્યું, જેમાં હિન્દુ કાયદા સુધારા દ્વારા પુત્રીઓ માટે વારસાના અધિકારોના વિસ્તરણની ભલામણ કરવામાં આવી. 1947માં દેશ સ્વતંત્ર થયો. ત્યારબાદ તેઓ ઓક્સફર્ડની સેન્ટ હ્યુઝ કોલેજમાં ગયા. ત્યાં 1951માં સ્નાતકની પદવી મેળવી દેશમાં પાછા ફર્યા. 1951માં પટણા યુનિવર્સિટીમાં લેક્ચરર તરીકે જોડાયા, જ્યાં તેઓ રાજકીય વિજ્ઞાનનો અભ્યાસ કરાવતા હતા. થોડા સમયમાં ત્યાં ટીચર્સ એસોસિએશનના સેક્રેટરી બન્યા. આમ કિશોરાવસ્થાથી જ નેતા બનવાના ગુણો તેમનામાં હતા. તેમના મિત્ર પ્રોફેસર બિધુભૂષણ દાસની ભલામણથી ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં તેમની નિમણૂક થઈ. ત્યાં થોડા વર્ષો કાર્ય કર્યા પછી ભારત આવ્યા. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનમાં તેઓ શિક્ષણાધિકારી તરીકે જોડાયા. તેમનો વિશેષ અભ્યાસ મહિલાઓની સ્થિતિ વિશેનો રહ્યો છે. તેઓ 1980માં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ હેઠળ સ્થાપિત સ્વાયત્ત સંસ્થા સેન્ટર ફોર વિમેન્સ ડેવલપમેન્ટ સ્ટડીઝમાં સ્થાપક ડિરેક્ટર હતા અને 2 વર્ષ ફોલો તરીકે પણ કાર્ય કરેલું. તેમના સંસ્મરણોનું પુસ્તક મેમોરીઝ ઓફ એ રોલિંગ સ્ટોનના નામે પ્રકાશિત થયું છે. અસ્તુ.